નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગણેશ ઉત્સવ આવી રહ્યો છે અને વડોદરાના સંસ્કારી લોકો ગણેશ ઉત્સવ ઉજવવા માટે ખૂબ જ તન અને મનથી તમામ લોકોની જે ઇંતજાર હતો તે હવે પૂરો થવા જઈ રહ્યો છે। વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં એક પછી એક આગમન યાત્રાઓ નીકળી રહી છે। રાસ્તમ પરિવાર દ્વારા દર વખતે જે ભવ્યાથી ભવ્ય રીતે ગણેશજીનું આગમન કરવામાં આવતું હોય છે, ત્યારે પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો। ભવ્ય ઇકો ફ્રેન્ડલી પ્રતિમા દર વર્ષે તૈયાર કરવામાં આવતી હોય છે અને ભવ્યાથી ભવ્ય રીતે આ આગમન યાત્રા નીકળતી હોય છે। ત્યારે ફરી આ વર્ષે ભવ્ય આગમન યાત્રા વડોદરા શહેરના નવાપુરા સ્થિત જે ગણેશ મંદિર આવેલું છે ત્યાંથી નીકળી રહી છે અને રાસ્તમ પરિવારના તમામ જે સભ્યો છે જે ટ્રેડિશનલ પોશાક સાથે દર વર્ષે જોવા મળતા હોય છે અને આ જ તેમની ખાસિયત છે। સાથે સાથે આ પ્રતિમા ઇકો ફ્રેન્ડલી પ્રતિમા દર વર્ષે તેઓનું સ્થાપન કરવાનું હોય છે અને તમામ પરિવાર એક થઈને આ ગણેશજીની આગમન યાત્રામાં જોડાતું હોય છે। ત્યારે આપણે પરિવારના જે સભ્ય છે, પ્રમુખ કહી શકાય જયેશભાઈ, તેમની સાથે વાત કરીશું। જયેશભાઈ, શું કહેવા માંગશો? ફરી એકવાર ગણેશજી આપણા આંગણે આવી ગયા છે। રાસ્તમ પરિવાર ધૂમધામપૂર્વક ગણેશજીનું સ્થાપના કરતો આવ્યું છે। આ વખતે પણ આ ગણેશજીનું આગમન થયું છે, શું કહેશો? છેલ્લા 36 વર્ષથી શ્રી રાસ્તમ પરિવાર દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન થતું આવ્યું છે। શ્રી યાન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી અમે આ ઉત્સવ પ્રતિ વર્ષ ઉજવ્યો છે, પરંતુ આ વખતના જે ગણેશ ઉત્સવની ખાસ વિશેષતા કહી શકાય કે મહાદેવના આશીર્વાદ જેમને મળેલા છે તે ગણોના અધ્યક્ષ એવા ગણેશ ભગવાન એ મહાદેવની સાથે આવી રહ્યા છે, એટલે આ વખતે ડબલ બોનાન્જા તમે કહી શકો છો અને તેના કારણે જેટલા રાસ્તમ પરિવારના દરેક સભ્યોનો ભક્તિભાવ અને ઉત્સાહ એમના ચરમસીમાએ છે। જયેશભાઈ, ડેકોરેશન પર ખાસ કંઈક સસ્પેન્ડ રહેતું હોય છે અને જ્યારે ડેકોરેશન ખુલતું હોય છે ત્યારે મોટી સંખ્યામાં લોકો ખૂબ જ ઉત્સાહ સાથે આ ડેકોરેશન જોવા આવતા હોય છે। આ વખતે પણ કંઈ નવું મળવા જઈ રહ્યું છે? પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી રાસ્તમ પરિવાર દ્વારા પ્રયાસ હંમેશાથી એવો જ રહ્યો છે કે આવનારી જનતા જે પણ દર્શનાર્થે આવે છે તે કદાપી નિરાશ થઈને અહીંથી જતી નથી અને તેમની જે મુખ મુદ્રા ઉપર જે ભાવ અને જે આનંદ અમે જોઈ શકીએ છીએ એ જ અમારું સૌથી મોટી અચીવમેન્ટ છે। અને પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ અમારી થીમ કંઈક અલગ જ છે। એ ઘણું બધું કામ અત્યારે બાકી હોવાથી અમે અત્યારે કહી શકીએ તેમ નથી, પરંતુ આ વખતે પણ કોઈ પણ નિરાશ નહીં થાય તેની ખાતરી છે। શું ગણપતિ બાપાને પ્રાર્થના? ગણપતિ બાપાને એટલી જ અમે પ્રાર્થના કરીએ છીએ કે દેશમાં, ગુજરાત રાજ્યમાં, વડોદરા શહેરમાં તમામને વિઘ્નોથી દૂર રાખે, સુખ સંપત્તિ સમૃદ્ધિ દરેકને બક્ષે અને જે પણ બુરાઈઓ જે સમાજમાં છે તે બધી દૂર કરે, ભગવાન એવી સદબુદ્ધિ દરેકને આપે। ક્યાંથી ક્યાં સુધી આ યાત્રા નીકળશે? જે ગણેશ યાત્રા અમારી જયરત્ન જે ગણપતિ મંદિરથી થઈને માર્કેટ 4 રસ્તા ત્યાંથી થઈને નેહરુ ભવન, લાડ ભવનથી થઈને નીચ મંડળ, ત્યાં બરોડા હાઈસ્કૂલ ખાતે આ વખતે ખૂબ મોટા પાયે ત્યાં ટ્રસ્ટ ને બધું ગોઠવેલું છે અને લોકોને ગમે તે રીતનું ત્યાં આયોજન કરેલું છે અને ત્યાંથી અમારા નીચ મંડળે પધારશે। ચોક્કસથી દર્શક મિત્રો, તો જે આતુરતાનો અંત થવા જઈ રહ્યો છે, રાસ્તમ પરિવારના તમામ સદસ્યો છે તે ખૂબ જ ઉત્સાહપૂર્વક ભગવાનને આવકારવા માટે અહીંયા એકઠા થયા છે અને જે રીતે દર વર્ષે ડેકોરેશનને લઈને રાસ્તમ પરિવાર જે આવતું હોય છે તેની માટે કામકાજ પણ ચાલુ છે અને જે જયેશભાઈએ જણાવ્યું તેમ કે આ વખતે પણ લોકો નિરાશ નહીં થાય અને સારામાં સારું ડેકોરેશન લોકોને ગમે એવું અને કોઈ મેસેજ આપે એવું આ વખતે પણ જોવા મળશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે। પરંતુ આ પ્રતિમા, સુંદર પ્રતિમાના દર્શન આપ કરી રહ્યા છો, સાથે ભગવાન શિવ તેમને આશીર્વાદ આપતા હોય, તેમની સાથે બિરાજેલા હોય તે પ્રકારની ભવ્ય પ્રતિમા લઈને રાસ્તમ પરિવાર આવ્યું છે અને દર વર્ષે જે રીતે રૂટ હોય છે, જયરત્ન 4 રસ્તા જે ગણેશ મંદિર છે ત્યાંથી લઈને ખંડેરાવ માર્કેટ 4 રસ્તા, ખંડેરાવ માર્કેટથી નેહરુ ભવન અને ત્યાંથી જે બરોડા હાઈસ્કૂલ છે તે તરફથી લઈને રાસ્તમ સોસાયટી છે તે તરફ આ યાત્રા જતી હોય છે અને આ વખતે બરોડા હાઈસ્કૂલ પાસે અલગ એક લાઇટિંગની થીમ પણ તે લોકોએ તૈયાર કરી છે, જે અહીંયાથી નીકળશે। વડોદરા શહેરમાં જે રીતે ગણેશ પ્રેમીઓ, ખાસ કરીને વડોદરા વાસીઓ જે રીતે ગણેશ ઉત્સવની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, હવે થોડા જ દિવસોમાં ગણેશ ઉત્સવ શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે આપ જોઈ રહ્યા છો તેમ એક પછી એક આગમન યાત્રા
વડોદરા શહેરમાં આવી રહી છે. ગણેશ ભક્તો, વડોદરા વાસીઓ આ ગણેશ યાત્રાઓમાં સામેલ થઈ અને ભગવાનના દર્શન કરી અને જે ભગવાનની જે સુંદર પ્રતિમાઓ હોય છે તેને કેમેરામાં પણ કંડાળી અને અલગ અલગ રીલ બનાવી અને આ પ્રતિમાઓ છે, ભગવાન છે, તેમને વાયરલ પણ કરતા હોય છે અને આ વાયરલ થકી એકબીજાને આ સુંદર દ્રશ્યો જોવા મળે તે માટે જે યુવાનો પણ પ્રયત્ન કરતા હોય છે તેવા દ્રશ્યો આપણે જોયા છે. ત્યારે વડોદરામાં હવે આજે જે યાત્રા નીકળી રહી છે, આગમન યાત્રા, તે વડોદરાના જે પોલો ગ્રાઉન્ડ પાસે આવેલું જે રાસ્તમ પરિવાર છે, રાસ્તમ સોસાયટી બરોડા હાઈસ્કૂલ પાસે, ત્યાંના રાસ્તમ પરિવાર દ્વારા સ્થાપન થનારા આ ગણેશજી છે અને દર વખતે તેઓની ખાસ કરીને અલગ થીમ પ્રમાણે ડેકોરેશન આકર્ષણ રહેતું હોય છે અને ડેકોરેશન જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો પધારતા હોય છે. થોડા સમયમાં, થોડા દિવસમાં આ ડેકોરેશન પણ તૈયાર થઈ જશે ત્યારે લોકો સમક્ષ તે લોકો ખુલ્લું પણ મૂકતા હોય છે અને ખાસ કરીને જે પ્રતિમા તેઓ લાવતા હોય છે, પ્રતિમા ઇકો ફ્રેન્ડલી પ્રતિમા હોય છે અને સાથે સાથે આ પ્રતિમા પણ નિહાળવા માટે લોકો અહીંયા પહોંચતા હોય છે અને ખાસ ટ્રેડિશનલ પોશાકમાં આ પરિવારના જે સભ્યો છે તે પરિવારના સભ્યો અહીંયા ઉપસ્થિત થતા હોય છે અને આખા રૂટ પર આ પરિવારના જે સભ્યો છે તે ડીજેના તાલે બાપાને આગમન આપવા જ્યારે એકઠા થતા હોય છે ત્યારે સમગ્ર દ્રશ્ય આનંદમય, સુંદર બની જતું હોય છે. થોડીક ક્ષણોમાં આ યાત્રા અહીંયાથી પ્રસ્થાન થવા જઈ રહી છે ત્યારે આ યાત્રામાં પણ લોકો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાતા હોય છે. ભગવાન શિવ સાથેની ભગવાન ગણેશજીની આ પ્રતિમા ના દર્શન આપ સ્પાર્ક ટુડે ન્યૂઝના લાઈવ માધ્યમથી આપ કરી રહ્યા છો. રાજસ્તંભ પરિવારના ભગવાન શિવ સાથેના શ્રીજીની ભવ્ય આગમન યાત્રા લાઈવ. एक रूम है.
દર્શક મિત્રો, વડોદરા શહેરમાં આગમન યાત્રા શ્રીજીની નીકળતી હોય અને ગણેશ ભક્તો વડોદરાવાસીઓ ન આવે તે ક્યાંથી બને? કેમ કે ઉત્સવપ્રિય નગરી છે અને ખાસ કરીને ગણેશ ઉત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવતો હોય છે વડોદરા શહેરમાં. મુંબઈ પછી વડોદરા શહેર એવું છે જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં ગણેશજીની સ્થાપના કરવામાં આવતી હોય છે અને ગણેશ ભક્તો ખૂબ જ ઉત્સાહપૂર્વક આ યાત્રામાં સામેલ થતા હોય છે અને ભગવાનની આગમન યાત્રા છે, શ્રીજીની જે આગમન યાત્રા છે તેમાં સામેલ થઈ અને ભવ્ય ઉજવણી પણ કરતા હોય છે. ત્યારે અત્યારે જે આગમન યાત્રાના દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો, વડોદરા શહેરના રાસ્તમ પરિવાર દ્વારા સ્થાપિત થનારા આ શ્રીજી છે અને ભગવાન શિવ સાથેની સુંદર ભગવાન શ્રીજીની પ્રતિમા અત્યારે જોવા મળી રહી છે અને આ સુંદર પ્રતિમા કેમેરામાં કંડારવા માટે મોટી સંખ્યામાં લોકો પણ અહીંયા હાજર છે. જેમ જેમ યાત્રા આગળ જશે તેમ તેમ મોટી સંખ્યામાં લોકો પણ આમાં જોડાશે અને રાસ્તમ પરિવાર દ્વારા જે રીતે આયોજન કરવામાં આવે છે ખૂબ જ સુંદર આયોજન હોય છે અને આ આયોજન નિહાળવા મોટી સંખ્યામાં લોકો પણ આવતા હોય છે. અત્યારે પણ લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને આગળની યાત્રામાં સામેલ થઈ રહ્યા છે. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ.